ફ્રેન્ડ્સ, હવે આવતીકાલથી નવરાત્રિ ચાલુ થઈ રહી છે અને ઘણા લોકો નવરાત્રિના ઉપવાસ કરતા હોય છે. તો આપણે એમાં ફરાળી સુરણનું શાક બનાવીશું. જો કેટલું સરસ છે, ના બહુ રસાવાળું કે ના બહુ ડ્રાય, એકદમ ખાવાનું ગમે એવું અને ફટાફટ 7 થી 8 મિનિટમાં બની જશે. ફ્રેન્ડ્સ, 500 ગ્રામ સુરણને મેં સાફ કરીને સમારી લીધું, પણ જ્યારે સમારો ત્યારે હાથમાં તેલ લગાવજો, નહીં તો આમાં ઈચિંગ થાય છે. જો તમે એમનેમ લગાવશો ને તો હાથમાં ઈચિંગ થશે, એટલે એ ના થાય એટલે તેલ લગાવજો. હવે તમારે કુકરમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે. જો તમે ઘીમાં બનાવતા હોય તો 2 ટેબલ સ્પૂન ઘી. હવે એમાં 1 ચમચી જેટલું જીરું, 3 લીલા મરચાં મેં ઉમેર્યા છે, થોડા લીમડાના પાન અને એની સાથે કાજુ અને દ્રાક્ષ. હવે એકાદ મિનિટ એને સાંતળી લો, પછી એની અંદર તમારે સુરણ ઉમેરી દેવાનું છે. ફ્રેન્ડ, તમે આ રીતે સુરણનું શાક બનાવશો ને કુકરમાં, તો એ સહેજ પણ ગળામાં લાગશે નહીં. ઘણીવાર એવું થાય છે કે તમે તાંસળામાં બનાવો ને તો અંદર થોડીક તો કચાશ રહી જાય, કે જેનાથી એ ગળામાં લાગે છે. હવે આપણું ફરાળી શાક છે, એટલે એમાં તમારે સિંધવ મીઠું તમારા ઘરના સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે. તબેથો ના મારવો હોય તો આ રીતે તમે ઉલટાઈ પલટાઈ દેશો એટલે મસાલો સરસ મિક્સ થઈ જશે. હવે 1 મોટી ચમચી તમારે અંદર ધાણા જીરું પાવડર ઉમેરવાનો છે. નાની ચમચી આપણું રેગ્યુલર લાલ મરચું ઉમેરવાનું છે. 1 ટેબલ સ્પૂન જેટલા તલ ઉમેરવાના છે. 1 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, કે જેનાથી કલર સારો આવે શાકનો. બસ, હવે થોડું શેકાઈ ગયું છે, પછી તમે તબેથો ફેરવો, કોઈ ઇશ્યુ નહીં થાય. અને આ શાક એટલું સરસ બનશે, નીચે સહેજ પણ ચોંટશે નહીં, એકદમ સરસ. હવે 5 મિનિટ આ મસાલાને શેકાવા દો. સુરણ અને મસાલો એકબીજા સાથે બરાબર શેકાઈ જાય ને પછી એ શાક બહુ સરસ લાગે. હવે 5 મિનિટ સ્લો ફ્લેમ ઉપર શેકાઈ જાય એટલે એમાં અડધી વાડકી પાણી ઉમેરી અને એકાદ મિનિટ એને શેકાવા દઈ. કુકર બંધ કરતાં પહેલાં સિંગદાણાનો ભૂકો ઉપર ભભરાવી દેવાનો, પછી હલાવવાનું નથી. કુકર બંધ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર 3 વિસલ લગાવી દેવાની. પછી કુકર ઠંડુ પડે એટલે પછી એને હલાવવાનું છે, પણ એકદમ નહીં. હવે જુઓ, વરાળ નીકળી ગઈ અને જો નીચે સેટ પણ શાક ચોંટ્યું છે, સેટ પણ નહીં ચોંટે. હવે 1 ચમચી અંદર મેં ખાંડ ઉમેરી છે, ટોટલી ઓપ્શનલ છે. તમને જો ખાંડ ના નાખવી હોય તો તમે ના નાખશો, પણ શાક બહુ સરસ થશે. જો કેટલું છે, જ્યુસી પણ છે, પણ ના બહુ પાણીવાળું એટલે કે રસાદાર છે, કે ના બહુ ડ્રાય છે, ખાવાનું ગમે. અને દહીં સાથે જો સુરણની સબ્જીને એ બેસ્ટ કોમ્બિનેશન છે. તો તમે આ રીતે કુકરમાં બનાવજો, એટલે ગળામાં લાગશે પણ નહીં, ઇઝીલી પચી જશે અને બહુ જ સરસ બનશે. રેસીપી ગમે ને તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.